સાત્વિક રેસીપીની વિડીયો સિરીઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. કલ્પવૃક્ષ પરિવારને ભાવથી જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, હર હર મહાદેવ, રાધે રાધે. થોડાક સમય પહેલાં આપણે ચા વગરની ચા બનાવેલી. તમને સ્ક્રીન ઉપર થંબનેલ દેખાતું હશે, ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે. ચા વગરની ચા ન પીધી તો તમે ચોક્કસ એ બનાવજો, ટ્રાય કરજો. અને આજે આપણે બનાવવાના છીએ શાક વગરનું શાક. તમને એમ થશે કે સ્વામી આ તે વળી કેવી વિડીયો સિરીઝ તમે ચલાવો છો કે જેમાં શાક વગરનું શાક આપણે બનાવવાના છીએ. જી હા, આજે આપણે બનાવવાના છીએ મરચામાંથી બનેલું એવું શાક કે જેને શાક પણ ના કહી શકો અને છતાં પણ બીજા કોઈ શાકની જરૂર ના પડે. જી હા, આજે આપણે મહારાષ્ટ્રની ફેમસ એવી ઠેચા ચટણી બનાવવાના છીએ. કદાચ નામ અઘરું તમને લાગશે, બોલવામાં પણ થોડું ટફ છે. ઠેચા, જેમાં ચ પણ નથી ને સ પણ નથી, પણ એક એનું પ્રોનાઉન્સિએશન મરાઠી ભાષામાં એવું થતું હોય છે. વધારે સમય આપણે બગાડવો નથી. આવો આપણે ઝડપથી આ શાક વગરનું શાક એટલે કે મહારાષ્ટ્રીયન ફેમસ એવી ઠેચા મરચાંની ચટણી આપણે બનાવી લઈએ. વિડીયોમાં છેક સુધી જોડાયેલા રહેજો. રાધે રાધે. પ્રિયજનો, આજે આપણે જે મહારાષ્ટ્રીયન ઠેચા બનાવીએ છીએ એ થોડુંક અલગ રીતે બનાવવાના છીએ અને જેની અંદર આપણે ઓબ્વિયસલી મરચાંનો વધારે ઉપયોગ કરવાના છીએ. તીખી સુરતી મરચી લીધી છે, ઉપરાંત તીખા મીડિયમ તીખા મરચાં લીધા છે. આ જગ્યાએ આપણે મોળા પણ લઈ શકો છો, પણ જો તીખી મરચી લેશો તો એનો ખરેખર ટેસ્ટ સારો આવશે અને પરંપરાગત રીતે તીખી મરચી જ એની અંદર ઉપયોગ થતી હોય છે. નંબર 2, તીખી મરચીનો ઉપયોગ કર્યા પછી પણ એ તીખી નહીં લાગે એ આપણી ગેરંટી છે. તો એના માટે તીખી મરચી, મીડિયમ મોળા મરચાં, એ ઉપરાંત કોથમીરનો ઉપયોગ વધારે કરીશું. આદુ છે, ખટાશ અનુસાર લીંબુ લઈ શકીએ છીએ. આ ન લેવું હોય તો આમચૂર પાવડર પણ લઈ શકો છો. લીલી હળદર છે, શિયાળામાં અવેલેબલ હોય છે તો એ લઈ શકીએ છીએ. વરિયાળી જરૂરી છે અને ઉપરાંત મેથી છે, એનો પણ ટેસ્ટ સારો આવતો હોય છે. અને ચણાનો લોટ છે એ પણ જરૂરી છે. આવો આપણે ઝડપથી બનાવી લઈએ. સૌ પ્રથમ પાણી ગરમ કરવા મૂકીએ છીએ. પાણીમાં આપણે મરચાંને ઉકાળવાના છે, જેનાથી તીખાશ એની જતી રહેશે. ઉકળતા પાણીની અંદર નમક નાખીએ છીએ, થોડુંક એટલે આમ તો થોડુંક વધારે નાખવાનું. થોડીક નાખીએ છીએ હળદર. હળદર ને નમક છે એ મરચાંની જે તીખાશ છે એને ભગાડી દેશે. અને હવે ઉકળતા પાણીમાં ફક્ત 3 મિનિટ માટે, ફરીવાર કહું છું, ઉકળતા પાણીમાં ફક્ત 3 મિનિટ માટે મરચાંને આપણે ઉકાળવાના છે, ઘડિયાળમાં જોઈને. એકદમ બફાઈ પણ ન જવા જોઈએ અને એવી રીતે કાચા પણ ન રહેવા જોઈએ. તો 3 મિનિટનો ટાઈમ આપણે આપી દઈએ છીએ. ઢાંકીને સરસ એને બાફી દઈએ. 3 થી 4 મિનિટ પછી આપણે જોઈએ છીએ આપણા મરચાં છે એ એકદમ કાચા પણ ન હોવા જોઈએ અને એવી રીતે એકદમ પાકી પણ ન જવા જોઈએ. તો હાલ આપણે જેવા જોઈએ છે એવા મરચાં થઈ ગયા છે, જુઓ, કૂણા એકદમ. અને હવે આપણે આને પાણીમાંથી બહાર કાઢી લઈએ. હવે બનાવી રહ્યા છીએ શાક વગરના શાકનો મસાલો. ખડા મસાલામાં આપણે કાળા મરી લીધા છે, આખા ભાંગા કૂટી લઈએ. એ પછી નાખીએ છીએ મહત્ત્વની વસ્તુ, મેથી. મેથી આપણી રુચિ અનુસાર, ઘરમાં આપણા પરિવારના સદસ્યો કેવી રીતે ખાય છે, કેટલી માત્રામાં ખાય છે એ પ્રમાણે મેથી લઈ શકીએ છીએ. ત્યારબાદ વરિયાળી પણ મહત્ત્વની છે. અને આ રહ્યા સિંગદાણા. મહારાષ્ટ્રીયન જે આ ઠેચા ચટણી બને છે એની અંદર સિંગદાણા હોય જ છે, પરંપરાગત ઓથેન્ટિક રીતે. આપણે નાખીએ તો પણ વાંધો નથી, ન નાખીએ તો પણ વાંધો નથી. હું હાલ નાખું છું, મેં કદાચ પહેલાં આગળ ગણાવ્યા નથી, પણ નાખીએ તો એનો સ્વાદ સારો આવે છે. હવે સમય આવી ગયો છે આપણા મરચાંને પીસવાનો. વેજીટેબલ ચોપરની અંદર પણ આપણે એને ચોપ કરી શકીએ છીએ, નહીંતર તમે ખાંડણીથી અથવા તો ખાંડણીયા દ્વારા પણ તમે એને કૂટી શકો છો. મૂળ તો મરચું છે આખું ભાંગું રહેવું જોઈએ અને બહુ વધારે ઝીણું પણ ના થવું જોઈએ. એના માટે આ બેસ્ટ છે. આજે આપણે જે શાક વગરનું શાક બનાવી રહ્યા છીએ, જેની અંદર તલનું તેલ અથવા તો સિંગ તેલ પણ બેસ્ટ લાગે છે. અને ચોક્કસ હું કહીશ કે કપાસિયાનું તેલ અથવા રિફાઇન્ડ ઓઇલ જો તમે ખાતા હો તો એ બંધ કરી દેવું જોઈએ. એના ઉપર આપણે બહુ જ સુંદર એવો વિડીયો બનાવ્યો છે કે કયું તેલ બધા માટે સારું છે. અત્યારે હું 2 પાવડા તેલ લઉં છું. થોડુંક તેલ વધારે હશે તો પણ વાંધો નથી, કારણ કે આપણે આને ફ્રીજમાં સ્ટોર કરી શકીએ છીએ અને
લોંગ ટાઈમ એટલે કે 15-20 દિવસ સુધી તો ચલાવી શકીએ છીએ. ગેસની ફ્લેમને ધીમી રાખવાની છે. વઘાર આપણો દાઝવો ન જોઈએ. આજે આપણે રાઈ નથી નાખતા, ફક્ત જીરાથી વઘાર લઈએ છીએ. ઠેચસાની અંદર તલ પણ બહુ સારા લાગે છે. થોડાક તલ અને જીરું ફ્રાય થયા બાદ હવે આપણે મેથી, વરિયાળી, સિંગદાણાનું ક્રશ છે. મેથીને પાકતા થોડીક વાર લાગે, બાકી વરિયાળીને તો ગરમ તેલ અડે એટલે પાકી જાય. અડધો મિનિટ આપણે આને આપીએ. ગેસની ફ્લેમ ધીમી રાખી છે. 1 મિનિટ પછી આપણે ચાળેલો ચણાનો લોટ નાખીએ છીએ. બેસનથી એ થશે કે ચટણીની અંદર થોડીક થિકનેસ આવશે અને બેસન છે એ બહુ જ સરસ સુગંધ આપે છે. 1 મિનિટ આપણે બેસનને પાકવા માટે ધીમા તાપે પકાવી લઈએ. 1 મિનિટ સુધી ચણાના લોટને પકાવ્યા બાદ હવે આદું નાખીએ છીએ, હળદર નાખીએ છીએ, એક મિનિટ સુધી આપણે આદુ અને હળદર એને પકાવ્યા બાદ હવે નાખીએ છીએ આપણા તીખા અને મોળા મરચાં. સારી રીતે ચલાવી લઈએ. હવે ઉપરથી નાખીશું બચેલા કુચેલા મસાલા, મતલબ નમક નાખી શકીએ છીએ. સંચળ પાવડર છે બેસ્ટ લાગે છે, તો હું નાખું છું સંચળ પાવડર. અને હા, એ પણ યાદ રાખવું કે મરચાં બફાતી વખતે આપણે તીખાશને દૂર કરવા પણ મીઠું નાખેલું, એટલે મરચાં થોડા ખારા હશે, કારણ કે થોડુંક પાણી એને પી લીધું હોય, એટલે એનું અનુસંધાન રાખી અને ચપટી ખાંડ પણ નાખી શકો છો જો ગળું ફાવે છે તો, અને બાકી લીંબુ નાખી અને આપણી ઠેચસા ચટણી શાક વગરનું શાક આપણું તૈયાર છે. મરચાંને બહુ ઝાઝા પકાવવાની પણ જરૂર નથી, કારણ કે ઓલરેડી આપણે એને 3 મિનિટ સુધી ઉકળતા પાણીમાં પકાવ્યા છે. ચાલો, મરચાંની ચટણી તૈયાર છે. હવે એક મહત્ત્વની વાતને સમજી લઈએ. છેલ્લે આપણે શક્તિ અનુસાર ધાણાનું કટિંગ નાખી શકીએ છીએ. લુક એટ ધીસ. આપણા ઠેચસા તૈયાર છે. રોટલી સાથે, ભાખરી સાથે, રોટલા સાથે, કંઈ પણ શાક નથી ઘરમાં તો પણ આપણે આ બનાવી શકીએ છીએ અને લાંબો ટાઈમ સુધી આપણે સ્ટોર પણ કરી શકીએ છીએ. આજના દિવસે આપણે ઠેચસા ચટણી બનાવી છે, જે મહારાષ્ટ્રીયન એક સ્વાદિષ્ટ ફૂડ છે. એટલે ભાખરી, રોટલી, રોટલા, બ્રેડ, કોઈ પણ વસ્તુ હોય એની સાથે આપણે, જો શાક ઘરમાં નથી, શાક બનાવવું નથી, અથવા તો શાક ખાવાની ઈચ્છા નથી, તો શાક વગરનું શાક એટલે આ મહારાષ્ટ્રીયન ઠેચસા ચટણી છે, તમે ચોક્કસ બનાવી શકો છો. આઈ હોપ કે તમને ચોક્કસ ગમશે. આવી જ સાત્વિક રેસીપીઓ તમે અમને પણ શેર કરી શકો છો, કોમેન્ટમાં લખી શકો છો, તમારો અભિપ્રાય આપી શકો છો. કોમેન્ટ આપણી 24/7 ઓપન હોય છે અને ગમે તે વ્યક્તિ પોતાનો અભિપ્રાય આપી શકે છે. 100% કોઈને ગમે છે, કોઈને નથી ગમતું, પણ જેની જેવી ભાવના એવી ભાવના એ વ્યક્ત કરી શકે છે. તો બસ નાના સાધુની નાનકડી એક વાત હતી, તમારી સાથે મેં શેર કરી છે. મળતા રહીશું. તમે જે પણ ઘરમાં બનાવો એ ભગવાનને અવશ્ય ભોગ ધરાવજો. તમારા ઘરના મંદિરમાં બેઠા ભગવાન, એમને ભોગ ધરાવજો, થાળ ધરાવજો, પછી જ જમવામાં ઉપયોગ કરજો, તો એ ભક્તિ કહેવાશે. નમસ્તે.